આજે આપણે વર્ડપેડ શીખશું. વર્ડપેડ માટે અહીંયા ક્લિક કરી ડબલ્યુ લખશું એટલે વર્ડપેડ અહીંથી શરૂ થશે. સાવ શરૂઆતથી આખું વર્ડપેડ આપણે લઈએ છીએ. તો વર્ડપેડમાં અહીંયા ટાઈપિંગ કરીને ડેમો ખાલી એમને જ થોડુંક ટાઈપ કર્યું. થોડુંક દેખાય એટલા માટે અહીંથી હું ઝૂમ કરું છું, ખૂણામાંથી મોટું કરું. નીચે જો અહીં માઉસનો એરો મારો છે ને જ્યાં ખૂણામાં, ત્યાંથી મોટું થાય છે, બરાબર. ઝૂમ કરીને મોટો કર્યો. હવે અહીંથી આ બે લીટી નથી જોતી, એ નીચે જોઈએ જાય તો અહીંથી સિલેક્ટ કરીને કટ આપો. અહીં બટન છે ડાયરેક્ટ એટલે નીકળી જાય. ક્યાં જોઈએ નીચે તો અહીંયા કર્સર લઈ જઈ અને પેસ્ટ આપો એટલે આવી જાય. આને સિલેક્ટ કરું છું, કોપી કરું છું. હવે કોપી કરીને મારે અહીં જોઈએ તો અહીં ક્લિક નથી થતું, તો અહીંયા જ્યાં ક્લિક થાય જ્યાં રાખીને એન્ટર મારીને નીચે લઈ જવાનું અને પેસ્ટ કરો એટલે અહીંયા આવી ગયું છે કોપી પેસ્ટ. આની કોપી કરવી તો કોપી કરો, એને અહીં પેસ્ટ કરવું તો અહીંયા પેસ્ટ કરો. તો આ રીતના કોપી પેસ્ટ કરી શકાય છે. આ બે લાઇનને સિલેક્ટ કરીને ઘાટા કરવા જ પાછા જેવા હતા એવા, ત્રાંસા કરવા જ પાછા જેવા હતા એવા, અંડરલાઇન કરવી પાછી જેવી રીતે. માથે લાઇનિંગ સ્ટ્રાઇક થ્રુ જેને કહેવાય, તો માથે છેકો આવી જાય, માથે લાઇનિંગ આવે. પાછું ક્લિક કરીએ એટલે જે છે તે થઈ જાય. અક્ષરને અહીંથી મોટા કરી શકીએ સિલેક્ટ કરેલા અક્ષરને, બરાબર. નોટપેડમાં એકારે બધા થઈ જતા હતા, આમાં એવું નથી. આમાં તમે જેને સિલેક્ટ કરો એને મોટા કરી શકશો અલગથી છે, આ મોટા કરી શકે. હવે આ એક અક્ષરને સિલેક્ટ કરીને હું આ દબાવું છું, આ બટન X2 વાળું બટન છે જેને ઉપર એરો રાખશું એટલે નામ બતાવશે એનું સબસ્ક્રિપ્ટ. તો આ સબસ્ક્રિપ્ટ બટન દબાવું તો એનાથી નીચે આવી ગયું. H2 આપણે લખતા ને 2 કેમ નીચે આવે એમ. પાછું ક્લિક કરું તો જે છે તે થઈ ગયું. એની બાજુનું બટન સુપરસ્ક્રિપ્ટ છે, એ દબાવું તો ઉપર આવી જશે. 10th 12 લખતા હોય એ રીતના. પાછું ક્લિક કરું એટલે જે છે તે થઈ ગયું. પછી આને સિલેક્ટ કરીને અહીંથી અક્ષરનો કલર પણ આપણે બદલાવી શકીએ. ક્લિક કરીએ તો એ અક્ષરનો કલર બદલી ગયો. કોઈ થોડું ટાઈપિંગ કર્યું હોય ને એમાંથી કોઈ એક શબ્દ ઇમ્પોર્ટન્ટ હોય કે જેને આપણે હાઇલાઇટ કરવો છે, માની લો આ વર્ડ છે ઇમ્પોર્ટન્ટ છે, તો આને સિલેક્ટ કરી અને અહીંથી હાઇલાઇટરથી આપણે હાઇલાઇટ કરી શકીએ, જેથી જ્યારે કોઈ આ વાંચે ડોક્યુમેન્ટ તો પહેલી નજર એની સીધી અહીંયા જાય. એના માટે એટલે હાઇલાઇટરથી હાઇલાઇટ કરી શકીએ. હવે આ જે ફકરો લખ્યો છે અથવા લખાણ છે એને વચ્ચે લેવું તો સેન્ટર, રાઈટ સાઈડ લેવું તો રાઈટ સાઈડ, લેફ્ટ સાઈડ લેવું લેફ્ટ સાઈડ લઈ શકીએ. આનાથી થોડું અંદર અડધો ઇંચ અંદર, આનાથી અડધો ઇંચ પાછું. આ બધા બટનના નામ છે, એરો રાખશો નામ આવશે. ડિક્રેસ ઇન્ડેન્ટ, ઇન્ક્રેસ ઇન્ડેન્ટ, તમારે નામ વાંચીને નામે યાદ રાખવાના છે, બરાબર. આનાથી આગળ જશે, આનાથી પાછળ આવશે. હવે અહીંયા 2-3 આ નામ લખ્યા છે, જે આ 2 નામ લખ્યા છે એને સિલેક્ટ કરી અને અહીંથી હું આગળ બુલેટ પોઈન્ટ, નંબરિંગ ABC 1 2 3 જે આપવું હોય આમાંથી આપી શકું. રોમન આંકડામાં ABC 1 2 3 ડોટેડ બુલેટ જે આપવું હોય આપી શકું. એની બાજુનું બટન જે છે લાઇન સ્પેસિફિક, એનાથી આપણે લાઇન વચ્ચે જગ્યા વધે અને લાઇન વચ્ચે જગ્યા ઘટે. જે સિલેક્ટ છે એમાં લાઇન વચ્ચે જગ્યાનો વધારો થાય અને લાઇન વચ્ચે જગ્યાનો ઘટાડો થાય. હું એક થોડુંક પેરેગ્રાફ જેવું લખી નાખું છું હવે પછીના ઓપ્શન શીખવા માટે. આ એક ફકરો લખ્યો. જો પેરેગ્રાફને જોશો તો અહીંથી સરસ દેખાય છે, જ્યારે અહીંથી અંદર બહાર દેખાય છે આડો અવડો. તો પાછળથી એ સરખું કરવું હોય તો જસ્ટિફાઈ દબાવો તો બે બાજુ સરખું થઈ જાય. વચ્ચે થોડી સ્પેસ વધારી દઈએ. પછી અહીંયા ક્લિક કરીને પેરેગ્રાફમાં આગળ લેફ્ટ સાઈડ કેટલી જગ્યા મૂકવી તો 1 લખશું તો આગળથી 1 ઇંચ જગ્યા મુકાઈ જશે. એમાં પાછું અહીંયા 0 કરશું એટલે એઝ ઇટ ઇઝ પાછી જ્યાં ત્યાં આવી ગયું. પાછળથી કેટલી જગ્યા મૂકવી તો રાઈટ સાઈડમાં 1 કરશું તો પાછળથી 1 ઇંચ જગ્યા મુકાઈ જશે. પાછું ત્યાં ક્લિક કરીને રાઈટ સાઈડ પણ 0 કરશું તો એઝ ઇટ ઇઝ જ્યાં તો ત્યાં આવી જશે. પાછું એમાં જ ક્લિક કરીને ફર્સ્ટ લાઇનમાં 1 ઇંચ કરું તો પેરેગ્રાફની ખાલી પહેલી લાઇન 1 ઇંચ અંદર આવી. જો આ પહેલી લાઇન, ફર્સ્ટ લાઇન 1 ઇંચ અંદર આવી. પાછું એમાં ક્લિક કરીને 0 કરશું તો એઝ ઇટ ઇઝ થઈ જશે. પછી અહીંયા નીચે પિક્ચર લેવું છે તો અહીં પિક્ચર ઉપર ક્લિક કરશું એટલે એક બોક્સ ખુલશે. એ બોક્સમાં ડાયરેક્ટ પિક્ચર અહીં દેખાય છે. કદાચ ન દેખાય તો તમારા કોમ્પ્યુટરમાં જે ફોલ્ડરમાં પિક્ચર હોય એમાં જવાનું રહે. જેમ કે મારા અહીં ડી ડ્રાઈવમાં લોકલ ડિસ્ક ડીમાં 001 ઇમેજ છે, એને ઓપન કરીશ તો ઘણા બધા ફોટો આવશે છે. તો એમાંથી જે ફોટોગ્રાફ જોતો હોય ક્લિક કરીને ઓપન આપો એટલે એ ફોટોગ્રાફ અહીં આવી જાય. એ ફોટા ઉપર ક્લિક કરીને તમે આ ખૂણેથી નાનું મોટું કરી શકો. તમારે જેટલો નાનો ફોટો કરવો એટલો કરી શકો છો છે, અને જેટલો નાનો મોટો ફોટો તમારે કરવો એટલો કરી શકો છો. થઈ ગયું. પછી પેઇન્ટ ડ્રોઈંગ, તો પેઇન્ટ નામનો પ્રોગ્રામ ખુલશે. એમાં જે પેઇન્ટિંગ કરશું એ અહીં આવી જશે. અત્યારે આ પીસીમાં આપણે પેઇન્ટ નહીં ખુલે, એનો પ્રોગ્રામ જે છે એની લિંક તૂટી ગઈ છે એટલે અહીંયા ક્લિક કરી અને પેઇન્ટ પ્રોગ્રામ ખુલશે. એમાં જે પેઇન્ટિંગ કરશો એ આવી જશે. પછી ડેટ એન્ડ ટાઈમ, તો સમય અને તારીખ એડ કરી શકશો. અહીં ક્લિક કરો એટલે સમય અને તારીખ એડ થઈ જશે છે. અહીંયા આવી ગયું. જે ફોર્મેટમાં જોતું હોય અહીંયા આ ખાલી ડેટ આવી,
એમાં અંદર જાશો તો બીજા ટાઈમવાળો ફોર્મેટ હશે. જો છે આ ટાઈમિંગવાળો છે. જે ટાઈમ જોતો ટાઈમ, ડેટ જોતો ડેટ, જે આમાં ફોર્મેટ દેખાડે એમાંથી કોઈ એક ફોર્મેટને તમે ક્લિક કરીને આ ઉમેરી શકશો. ત્યાર પછી ફાઇન્ડ એટલે અક્ષર ગોતી શકીએ. અહીં કર્સર રાખી અને ફાઇન્ડ આપું છું, ક્લિક કરું છું ફાઇન્ડ. અહીંયા ક્લિક કર્યું, ફરીથી આપું છું, ટ્રાય કરું. અહીં ક્લિક ફાઇન્ડથી આ બોક્સ ખોલ્યું, એમાં જે લખું છું એટલે ફાઇન્ડ નેક્સ્ટ આપું તો જેટલા જે હશે એ ગોતી દે છે. કેન્સલ આપું છું, ફરીથી અહીં ઉપર કર્સર રાખું છું, ફાઇન્ડ આપું છું. જે નથી ગોતું આપણે એચ ગોતું તો એચ ક્લિક કરીશ તો ફાઇન્ડ નેક્સ્ટથી એચ ગોતી દેશે. ક્લિયર? પછી રિપ્લેસમાં એચને બદલે શું કરવું છે? માની લો કે એચને બદલે એમ કરવું છે તો રિપ્લેસ ઓલ, તો જ્યાં જ્યાં એચ છે અહીંયા એમ થઈ ગયા. પછી સિલેક્ટ ઓલ એટલે બધું સિલેક્ટ થશે. કીબોર્ડમાંથી ડિલીટ કી દબાવીશ તો બધું નીકળી ગયું. પાછું જોઈએ તો અન્ડુથી તમે પાછું મેળવી શકશો. ક્લિયર? અહીંયા હોમ મેનુ આખું આપણે ક્લિયર કર્યું. હવે વ્યૂ મેનુ લઈએ. વ્યૂમાં ઝૂમ ઇન મોટું થાય, ઝૂમ આઉટ નાનું થાય. સો એટલે ઓરિજિનલ, જે આપણે પેજમાં પ્રિન્ટ આવશે એ માપનું અહીં થઈ ગયું ઓરિજિનલ. રૂલર લાઇનથી આ માપપટ્ટી જે છે આ ઉપર એ આવે ને જાય. આ રૂલરથી માપપટ્ટી વહી ગઈ અને આવી ગઈ. સ્ટેટસ બારથી નીચે એક લીટી આવે ને જાય, જ્યાં ઝૂમવાળી લાઈન છે એ આવે છે ને જાય છે. જો છે પછી વ્રેપમાં નો વ્રેપ આપું તો આ જે પેરેગ્રાફ છે એ સીધી લીટીમાં વયો જશે, સળંગ જ. અને હજી હું કંઈ પણ ટાઈપ કરીશ તો સીધું જ જશે, નીચે નહીં આવે. એન્ટર મારો તો નીચે આવે, એ સિવાયનું સળંગ જ જાય છે નો વ્રેપથી. વ્રેપ ટુ વિન્ડો આપું તો સ્ક્રીન જેટલું, અને વ્રેપ ટુ રૂલર આપું તો પેજ જેટલું. પેજ જે માપનું છે એ પેજ જેટલું આવી જશે. હવે આ જે માપપટ્ટી છે એમાં ઇંચમાં માપ બતાવે છે. મેઝરમેન્ટમાં જઈને સેન્ટીમીટર કરું તો સેન્ટીમીટરમાં માપ થઈ ગયા. ઇંચ આપું તો અહીં ઇંચમાં માપ થઈ ગયા. પોઈન્ટ્સ આપું તો અહીં પોઈન્ટ્સમાં માપ થઈ ગયા. પિક્સીસ આપું તો પિક્સીસમાં માપ થઈ ગયા. અલગ અલગ માપ છે. આપણે છેલ્લે ઇંચ રાખી દેવાનું પાછું, એટલે ઇંચમાં માપ આવી જશે. ક્લિયર? હોમ મેનુ ક્લિયર, વ્યૂ મેનુ ક્લિયર. હવે આપણે ફાઇલ મેનુ શીખવાનું. ફાઇલમાં સેવ એસ આપું તો ફાઇલને સેવ કરી શકો છો. સેવ એસમાં જઈ અને આપણે જ્યાં સેવ કરું, માની લો ડી ડ્રાઈવમાં DNG ફોલ્ડરમાં સેવ કરું, તેને ખોલી અને ફાઇલનું નામ અહીં આપી દો તમે. W1 આપું નામ તો સેવ આપું તો ડીમાં DNG ફોલ્ડરમાં W1થી આ સેવ થઈ ગયો. પછી ન્યૂ આપું તો નવી કોરી ફાઇલ આવશે. જૂની ફાઇલ ખોલવી તો ઓપન આપું એટલે ઓપનમાં આપણે અહીંયા ડાયરેક્ટ આપણું ફોલ્ડર બતાવે છે. કદાચ ન બતાવે તો ડી ડ્રાઈવમાં DNGને ક્લિક કરીને ખોલું છું એટલે એમાં W1 નામની આપણે ફાઇલ સેવ કરી તો એ ખુલી જશે છે. તો આ રીતના ફાઇલ ખોલી શકીએ. ફાઇલ ખોલ્યા પછી એમાં કંઈ ઉમેરો કર્યો, આ વધાર્યું આપણે અને એને સેવ કરું તો ફાઇલમાં ખાલી સેવ આપો એટલે વધારાનું સેવ થઈ જશે. પછી ફાઇલમાં પ્રિન્ટમાં પ્રિન્ટ પ્રિવ્યૂ, પ્રિન્ટ કેવું આવશે એ બતાવે છે. આવું આવશે પ્રિન્ટ. અહીં ક્લોઝ પ્રિન્ટ પ્રિવ્યૂ આપો એટલે જ્યાં ત્યાં આવી ગયા. ફાઇલમાં પેજ સેટઅપમાં ઉપર નીચે કેટલી જગ્યા મૂકવી. અહીંયા લેફ્ટ સાઈડ 1 છે, રાઈટ સાઈડ 1 છે, ટોપમાં 0.25 છે, બોટમમાં 1.25 છે. અમારે ટોપમાં 3 ઇંચ જગ્યા મૂકીશ અને બોટમમાં અહીં 1 ઇંચ કરી નાખીશ. તો ઉપરથી જોશું તો અહીં 3 ઇંચ જગ્યા મુકાઈ જશે આવી રીતના પ્રિન્ટમાં. બરાબર? ઓકે આપું છું તો અહીંયા નહીં દેખાડે પણ એની પ્રિન્ટ આઉટ કાઢશું. જ્યારે પ્રિન્ટથી પ્રિન્ટ આઉટ નીકળે, પ્રિન્ટમાં પ્રિન્ટ ઓપ્શન છે એનાથી પ્રિન્ટ આઉટ નીકળે. અથવા પ્રિન્ટ પ્રિવ્યૂમાં જોશું તો એમાં 3 ઇંચ નીચે બતાવશે છે કે પ્રિન્ટમાં આવી રીતના નીચે આવશે. પ્રિન્ટર જોડેલું હોય તો પ્રિન્ટ આપો એટલે પ્રિન્ટ આઉટ નીકળી જશે. સેન્ડ ઈમેલ, આગળ ઈમેલ્સ વખતે ઇન્ટરનેટમાં શીખશું. અબાઉટ વર્ડપેડથી કયું વર્ઝન છે તો વિન્ડોઝ 11નું 21H2 OS વર્ઝન છે એ અહીં બતાવે છે. પછી ફાઇલમાં એક્ઝિટ, તો એક્ઝિટથી નોટપેડ બંધ થઈ જશે. ક્લિયર? આજ નોટપેડ આખું પૂરું કર્યું, આટલું રાખ્યા, પ્રેક્ટિસ કરી લ્યો વ્યવસ્થિત.